શિવજીને પ્રિય ભસ્મ. સાંભળજો, શિવપુરાણમાં કહેલું છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય ભસ્મ લગાડે છે. ઉમા, લક્ષ્મી ને સરસ્વતી ભસ્મના ત્રિપુંડ કરે. માટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ સિવાયના દરેકે ભસ્મનું ત્રિપુંડ કાયમ માટે કરવું જોઈએ. કેમ કે તેના દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય, એમાં કોઈ જાતની શંકા નથી. જેના કપાળમાં ભસ્મનું ત્રિપુંડ નથી એ માણસને ધિક્કાર છે. ભસ્મનું ત્રિપુંડ સર્વ પાપને બાળી અને જીવને પવિત્ર કરે છે. જે જીવ ત્રિપુંડ ધારણ કરે એને દરેક તીર્થમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય. જે જીવ ભસ્મનું ત્રિપુંડ કરે, એકદમ મહત્વની વાત સાંભળજો, શિવપુરાણમાં લખેલી, જે જીવ ભસ્મનું ત્રિપુંડ કરે એને પોતાની આગલી અને પાછલી 1000 પેટીનો ઉદ્ધાર કરી દીધો. કેવડી મોટી વાત! 1, 2, 3 પેટી નહીં હો, આગલી 1000 ને પાછલી 1000 પેટીઓનો ઉદ્ધાર કરી દીધો, ખાલી ભસ્મનું ત્રિપુંડ કરવાથી. ભસ્મ એ શિવનું જ રૂપ છે, ભોગ અને મોક્ષ બેય પ્રદાન કરે.